સુરતમાં એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે। પાંડેસરા ઉદ્યોગ ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી દેવામાં આવી છે। પહેલા વિદ્યાર્થીઓએ ફી નથી ભરી, જેના કારણે હોલ ટિકિટ ન અપાયાનો શાળા પર આરોપ લાગ્યો હતો। વાલીઓ પણ સ્કૂલે પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે। ત્યારે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી દેવામાં આવી છે। તો શાળાએ પહેલા વિદ્યાર્થીઓએ ફી ન ભરી હોવાનું કહી અને હોલ ટિકિટ ન આપ્યા હોવાનું ખુલ્યું હતું। જ્યારે એબીપી અસ્મિતાએ અહેવાલ ચલાવ્યો ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી દેવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉદ્યોગ ભારતી સ્કૂલ આવી છે અને ત્યાં હોલ ટિકિટને લઈને વિવાદ હતો। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી ટ્રસ્ટી પાસે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યારે હાલ તાત્કાલિક ધોરણે આ હોલ ટિકિટ આપવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, જે ફીસ બાબતે જે અસમંજસ હતી એ અત્યારે હાલ ત્યારબાદ નિવારવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓને હાથમાં અત્યારે હાલ હોલ ટિકિટ આવી છે। શું સમસ્યા હતી અને કઈ રીતે નિવારણ થયું? सर, मैं आप लोग का सबसे पहले धन्यवाद करना चाहूँगा एबीपी विस्तार वालों का, जिन्होंने हमारे लिए इतना प्रयास किया और आज जाके हमें हॉल टिकट मिल गया है। और सर, दिक्कत तो हमें बहुत थी, लेकिन अभी सब सही हो गया है और मैं बहुत बहुत ज़्यादा धन्यवाद कहना चाहूँगा एबीपी विस्तार वालों का। કયા પ્રકારની સમસ્યા હતી, શું ઘટના બની હતી ને હવે તારા હાથમાં હોલ ટિકિટ આવી, કેટલો ખુશ? सर, पहले तो आप लोग को मैं थैंक यू बोलना चाहता हूँ, क्योंकि आप लोग की वजह से, आपकी एबीपी न्यूज़ की वजह से हम लोग को मिल पाया, क्योंकि आपने जाके हमारे ट्रस्टी से बात किया, इसकी वजह से हमको मिल पाया। थैंक यू सर। और इसके साथ साथ हम लोग को बहुत ज़्यादा इन लोग ने दौड़ाया था। ये एक जगह से दूसरी जगह पे भेजा गया था। हम लोग को बहुत ज़्यादा परेशानी हुई थी पिछले 2 दिन से, और हम लोग ना ही अच्छे से पढ़ पा रहे थे, ना ही हम लोग कुछ कर पा रहे थे। अभी आप लोग की हेल्प की वजह से हमारा सब हो जाएगा। બેટા, કેટલું સમસ્યા હતી અને હવે કેટલા રાહત છે? ખુશ ખરો? पहले तो बहुत समस्या थी, क्योंकि जिसके मैं पढ़ भी नहीं पा रहा था और ये हॉल टिकट के चक्कर में अपना सेंटर भी नहीं दे पाया। अब आपके वजह से धन्यवाद, क्योंकि आपकी वजह से मेरे को हॉल टिकट मिल पाया है और थोड़ा शांत अच्छा लग रहा है। ભાઈને હોલ ટિકિટ નહોતી, કેટલું ટેન્શન હતું ને હવે કેટલી રાહત? हॉल टिकट नहीं मिला था, इस बात का तो बहुत टेंशन था, लेकिन अब हॉल टिकट मिल गया है तो इस बात की खुशी हो रही है कि हाँ, हॉल टिकट मिल गया है। और सभी न्यूज़ चैनल वालों को थैंक यू सो मच, इतनी हेल्प की आप लोगों ने, और थैंक यू। बस બિલકુલ જોઈ શકાય છે, વિદ્યાર્થીઓ છે અત્યારે હાલ આ પ્રમાણે જે રીતે સમસ્યા હતી એ સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે અને જે હોલ ટિકિટ છે વિદ્યાર્થીના હાથમાં આવી ચૂકી છે। કેમેરામેન રાકેશ ભાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। પટી ગયું છે, બધું સેટલ થઈ ગયું છે, કરી આપ્યું ને હોલ ટિકિટ આપી દીધી છે, બસ ટિકિટ આપી દીધી છે ને હવે જ્યારે એમને ફી ભરવી હશે ત્યારે ભરશે।